નમસ્કાર. શરીરમાં દુખાવો એ ખૂબ સામાન્ય વાત છે. ક્યારેક ગરદનમાં દુખાવો, ક્યારેક કમરમાં દુખાવો, ક્યારેક ઘૂંટણમાં દુખાવો અથવા ખભામાં દુખાવો. પણ એક ખૂબ મહત્વપૂર્ણ સવાલ છે કે શું દરેક દુખાવો એક સરખો હોય છે? બિલકુલ નહીં. ઘણીવાર દુખાવો મસલ્સમાંથી આવે છે, ઘણીવાર જોઈન્ટમાંથી આવે છે અને ઘણીવાર નર્વ્સમાંથી આવે છે. બહારથી જોવામાં ત્રણેયના પ્રકાર અલગ અલગ છે પણ એક સરખા લાગે છે, પણ તેના કારણો અને ટ્રીટમેન્ટ બિલકુલ અલગ હોઈ શકે છે. એટલે સૌથી પહેલાં આ સમજવું ખૂબ જરૂરી હોય છે કે દુખાવાનું અસલી કારણ કઈ જગ્યા પરથી છે. સૌથી પહેલાં વાત કરીએ મસલના દુખાવાની. જો તમને વધુ એક્સરસાઇઝ કરી રહ્યા હોય, કોઈ ભારે સામાન ઉઠાવવું હોય અથવા ઘણા કલાકો સુધી એક જ પોઝિશનમાં બેસી રહ્યા હોય તો મસલમાં એક ખેંચાણ અથવા સોરનેસનો અનુભવ થઈ શકે છે. આવો દુખાવો સામાન્ય રીતે દબાવવાથી વધુ લાગે છે અને મસલને સ્ટ્રેચ અથવા મૂવ કરતાં પણ અનુભવ થાય છે. ઘણીવાર અફેક્ટેડ એરિયામાં સ્ટીફનેસ અથવા હલકી ટાઇટનેસ પણ જોઈ શકાય છે. આરામ કરવાથી, સ્ટ્રેચિંગ કરવાથી અને ધીમે ધીમે મૂવમેન્ટ કરવાથી આ પ્રકારથી જે દુખાવો છે એ ઘણીવાર સુધરવા લાગે છે. પણ જો દર્દ જોઈન્ટની અંદર હોય તો પરિસ્થિતિ થોડી અલગ હોય છે. જોઈન્ટ પેઇન સામાન્ય રીતે બે હાડકાં જ્યાં મળે છે ત્યાંથી સ્ટાર્ટ થાય છે, જેમ કે ઘૂંટણ, ખભા, કોની અથવા એન્કલ. તેમાં ચાલવાથી, સીડી ચડવાથી, બેસીને ઊભા થવાથી અથવા જોઈન્ટને વારંવાર વાળવાથી આ દુખાવો વધી શકે છે. કેટલાક લોકોમાં જોઈન્ટની આસપાસ સોજો, ગરમાહટ અથવા સવારે ઉઠતાની વારમાં સ્ટીફનેસ પણ અનુભવ થાય છે. જો જોઈન્ટ વારંવાર સોજી જતો હોય અથવા મૂવમેન્ટ ઓછી થતી જતી હોય તો તેના ફક્ત મસલ પેઇન સમજીને ઇગ્નોર ના કરવો જોઈએ. હવે વાત કરીએ ત્રીજા અને સૌથી અલગ પ્રકારના દુખાવાની, એ છે નર્વ પેઇન. નર્વ પેઇનનો અનુભવ ઘણીવાર પ્રિકિંગ પેઇન, બળતરા, વીજળીનો ઝટકો અનુભવ થવો અથવા કરંટ જેવો લાગે છે. ઘણીવાર દુખાવો એક જગ્યાથી શરૂ થાય છે, આખો હાથ અથવા આખો પગ સુધી એ ફેલાઈ શકે છે. આની સાથે નમનેસ, ટિંગલિંગ અથવા સોય ચૂભવા જેવી અનુભવ પણ થઈ શકે છે. જેમ કે કમરથી શરૂ થયેલો દુખાવો પગ સુધી જાય છે અથવા ગરદનથી સ્ટાર્ટ થયેલો દુખાવો આંગળીઓ સુધી પહોંચે છે. આ પેટર્ન ઘણીવાર જણાવે છે કે પ્રોબ્લેમ મસલ અથવા જોઈન્ટ કરતાં નર્વ સાથે વધારે સંબંધિત હોઈ શકે છે. તો શું ફક્ત સિમ્ટમ્સ જોઈને ડાયગ્નોસિસ થઈ શકે? દરેક વખતે નથી થતું. ઘણીવાર એક પેશન્ટમાં મસલ અને જોઈન્ટ પેઇન બંનેની પ્રોબ્લેમ હોઈ શકે છે. ડાયાબિટીસના પેશન્ટમાં નર્વ ડેમેજ પણ હોઈ શકે છે. આર્થરાઇટિસ સાથે મસલ્સ પણ નબળા પડી શકે છે. એટલે ફક્ત પેઇન કિલર લઈને વારંવાર દુખાવાને દબાવી દેવું એ યોગ્ય અપ્રોચ નથી. દુખાવાનું અસલી કારણ સમજવું એના કરતાં પણ વધારે જરૂરી હોય છે. હવે એક સવાલ આવે છે, ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ? જો દુખાવો થોડા દિવસોમાં સારો ના થાય, વારંવાર પાછો આવે, સૂજન વધી જાય, ચાલવા ફરવામાં તકલીફ પડે, હાથ અથવા પગ નબળા પડવા લાગે, શૂન્યતા લાગે, બ્લેડર અથવા બોવેલ કંટ્રોલમાં પ્રોબ્લેમ આવે અથવા દર્દ સાથે તાવ અને વેટ લોસ જેવા સિમ્ટમ્સ પણ હોય તો બિલકુલ વિલંબ ના કરવો જોઈએ. ડૉક્ટરની સલાહ લેવી જરૂરી બને છે. તો આજની વિડીયો માટે ફક્ત એક વસ્તુ યાદ રાખો, દરેક દુખાવો એક સરખો નથી હોતો. મસલ્સ પેઇન ઘણીવાર ખેંચાણ અને મૂવમેન્ટ સાથે જોડાયેલો હોય છે. જોઈન્ટ પેઇન બે હાડકાં જ્યાં મળે છે ત્યાંથી આવે છે અને મૂવમેન્ટ અથવા સૂજન સાથે વધી શકે છે. અને નર્વ પેઇન જલન, કરંટ, શૂન્યપન અથવા ટિંગલિંગ સાથે દૂર સુધી ફેલાઈ શકે છે. જેટલી જલ્દી તમે દુખાવાનું અસલી કારણ સમજશો એટલી જ સાચી ટ્રીટમેન્ટ મળવાની સંભાવના વધી શકે છે. એટલે દુખાવાને ફક્ત સહન કરવું અથવા વારંવાર પેઇન કિલર લેવું એ સોલ્યુશન નથી. જરૂરી છે તમે અસલી કારણને ઓળખો. ધન્યવાદ.